હિંમત કેવી રીતે કરી? ત્યારે વજીર કહે છે કે આપણા પાવાગઢમાં 2 જ માથાભારે ચોર છે કે જેમણે આ ચોરી કરી હશે. પણ હે હુજુર, હજુ સુધી પાવાગઢના એ 2 ચોરને આજ દિન સુધી કોઈએ જોયા નથી. ખાલી એમનું નામ જ બધાને ખબર છે, ખાપરો અને ઝવેરી. બાકી એમને કોઈએ જોયા નથી. પછી રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું જે ટોળિયા ઉપર સૂવું છું ને એના 4 પાયા સોનાના છે. તો જો ખાપરા અને ઝવેરીએ એની માનું દૂધ પીધું હોય ને તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે, અને એ પણ મારા ટોળિયાના 4 પાયા. એટલે ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે તેઓએ બંને જણા પાછા મહાકાળી માના મઢે આવીને કહ્યું કે હે માળી, અમે તો 3 રત્ન ચોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી 7 પેઢીઓ ખાઈને તો પણ ખૂટે એમ નથી. પણ હે માં, મોહમ્મદ શાહ બેગડાએ અમને લલકાર કર્યો છે અને માં,